આજે પટેલ બ્રધર્સ ગયા હતા ઇન્ડિયન ગ્રોસરી કરવા. નોર્મલી 2 વીકમાં એકવાર જઈએ ઇન્ડિયન ગ્રોસરી કરવા હાટું. કેરીની સિઝન હવે ધીમે ધીમે આવી જશે, ગરમી આવશે એટલે કેરી વેચાતી હતી. અને શાકભાજી બધા ઇન્ડિયન શાકભાજી, અમેરિકન શાકભાજી બધા જ અહીંયા મળે. ટમેટાથી લઈને ટિંડોરા, ગુવાર, 4-5-6 જાતની તો કાકડી મળે, મરચાં 4-5 જાતના મળે, બધી વસ્તુ મળી રહી. ભીંડો 2 જાતનો હોય, દેશી ભીંડો અને અમેરિકન ભીંડો. અને ફ્રૂટ્સ બધા એપલ, ઓરેન્જ, જમરૂખ હતા. આ જમરૂખ છે, બહુ મોટી સાઇઝના જમરૂખ હોય બહુ જ મોંઘા. જમરૂખ ને દાડમ એવી વસ્તુ વધારે મોંઘી હોય, કેમ કે અમેરિકામાં થાય નહીં, બહારથી આવે એટલે. અને આ બધા લીલા શાકભાજી છે, બ્રોકલી, આ લીલા ચણા છે, આપણે શેકીને ખાવાના. અને ઉનાળો છે એટલે થોડાક ઇન્ડિયન શાકભાજી વધારે મળે. કાકડી, જો આ 5 જાતની તો કાકડી છે. ભીંડો જોવાનું કયા ટાઈમ પર તમે જાઓ છો ત્યારે ફ્રેશ વેજીટેબલ્સ હોય. અને આ જો ભાઠાના ગાંઠિયા મને ભાવે. અહીંયા બધું ફરસાણ મળે. હવે તો અમૂલનું દૂધે મળે છે, હમણાં થોડા ટાઈમથી ચાલુ થયું છે. આ ઇન્ડિયાના બધા વાસણો, કુકરથી લઈને પછી ઢોકળિયું અને મિક્સર ઇન્ડિયાની કંપનીના આ જો બધા સ્ટીલના વાસણો છે. રાઈસ 20-25 જાતના તો રાઈસ મળે છે. અને આ ઇન્ડિયાની બધી વસ્તુઓ, દંત ક્રાંતિ ને ઈનો ને ત્યાં ઇન્ડિયામાં જે મળતું હોય ને એ બધું. અને આ બધા ફ્રોઝન ડિપાર્ટમેન્ટ.